टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 2 દિવસની ભારતની યાત્રાએ હતા. તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેમને રાજકીય સન્માન પણ આપવામાં આવ્યું. બંને દેશોએ અનેક સમજૂતીઓ પણ કરી, જેનાથી અમેરિકા સહિત અનેક દેશોની ઊંઘ ઉડી ગઈ. અમેરિકાને એની ઐતિહાસિક ભૂલ સમજાઈ ગઈ છે. પુતિન અને પીએમ મોદીની તસવીરો જોઈને ટ્રમ્પ સાહેબને ફોમો થઈ ગયો છે. શુદ્ધ ગુજરાતીમાં તો કહીએ તો તેમને લાગ્યું કે હું રહી ગયો. આમ પણ દોસ્ત કે પ્રેમિકાની ખરી વેલ્યુ ત્યારે જ ખબર પડે છે જ્યારે તેમના જીવનમાં બીજા કોઈની એન્ટ્રી થાય છે. ખેર, અત્યારે આપણે ડિપ્લોમેસીની વાત કરીએ એટલે થોડી ગંભીરતાથી વાત કરવી જરૂરી છે. ટ્રમ્પ સરકારે રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના જારી કરી છે. આ એક પ્રકારનો સત્તાવાર દસ્તાવેજ છે. અમેરિકાની વિદેશ નીતિની એક બ્લુપ્રિન્ટ છે. એમાં બધી જ વિગતો હોય છે, જેમ કે અમેરિકાના કયા હિતો છે, એના કયા કયા ટાર્ગેટ છે અને કઈ વ્યૂહરચના અપનાવવાની છે. એકદમ દેશી સ્ટાઇલમાં જો કહીએ ને તો આ દસ્તાવેજથી ખ્યાલ આવે કે અમેરિકા કોની સાથે દોસ્તી કરવા માગે છે અને સાથે જ કોની સાથે દુશ્મની કરવા માગે છે. સાથે એ વાતનો પણ ખ્યાલ આવે છે કે અમેરિકા કયા દેશને ખલાસ કરવા માગે છે. પુતિને ભારતની ધરતી પર પગ મૂક્યો એના પછી તરત જ જારી કરવામાં આવેલા દસ્તાવેજમાં ભારતને ખાસ પાર્ટનર ગણવામાં આવ્યું, જે એ વાતનો સંકેત છે કે અમેરિકા વેપાર, ટેકનોલોજી અને ડિફેન્સના મોરચે ભારતની સાથે વધુ સહકાર ઈચ્છે છે. વ્હાઇટ હાઉસ દ્વારા આ દસ્તાવેજ જારી કરવામાં આવ્યો છે. આ દસ્તાવેજમાં ભાર મૂકવામાં આવ્યો છે કે ભારતની સાથે વેપારના સંબંધો સુધારવા જ પડશે. અરે ભાઈ, આકરા ટેરિફ લગાવીને તમે જ તો આ સંબંધો ખરાબ કર્યા હતા. અમેરિકાએ હવે ક્વાડનો હવાલો આપીને ભારતને કહ્યું કે ચાલો સંબંધો સુધારીએ. તમને કદાચ ખ્યાલ હશે કે ક્વાડમાં ભારતની સાથે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન છે. દસ્તાવેજોમાં તો અમેરિકાએ સીધું જ કહી દીધું છે કે હિન્દ પ્રશાંતમાં સુરક્ષાની વાત છે, ભારત એમાં સહકાર આપે. આ દસ્તાવેજ વાંચીને અમેરિકાની લુચ્ચાઈ ઉઘાડી પડી જાય. અમેરિકા કહે છે કે હિન્દ પ્રશાંતમાં સુરક્ષા વધારવી પડશે. સવાલ એ છે કે સુરક્ષા કોની સામે વધારવાની છે, કોનાથી ખતરો છે? સીધો જવાબ છે ચીનથી. બસ આખી વાતનો મર્મ આ જ છે. અમેરિકા તો ચીનની વિરુદ્ધ ભારતને હવે ઉશ્કેરી રહ્યો છે. જાણે કહેતું હોય કે અમને તો ચીનથી ડર છે જ, સાથે તમને પણ છે. ચાલો મળીને ચીનને ખતમ કરીએ. આખી દુનિયાને ખબર છે કે ચીનને આ ક્વાડ સામે કેટલો ખાર રહ્યો છે, જાણે કે કોઈ જૂનું વેર ચાલી રહ્યું હોય એમ. અમેરિકાની આ ચાલબાજી ભારત હવે સારી રીતે જાણે છે. આ દસ્તાવેજનો સાર એટલો જ છે કે અમેરિકાને બ્રહ્મ જ્ઞાન થયું છે કે એને ખરો ખતરો ચીનથી છે. ચીન સામે ટક્કર લેવા માટે એને ભારતની જરૂર છે. આ દસ્તાવેજમાં 2 થી 3 ઉલ્લેખોથી એના વિશે ખ્યાલ આવે. પહેલો ઉલ્લેખ છે તો એ છે ક્વાડ. બીજો ઉલ્લેખ તાઇવાનનો છે. દર્શક મિત્રો, તમને તો સારી રીતે ખબર હશે કે ચીન તાઇવાનને પચાવી પાડવા માંગે છે. બીજી તરફ અમેરિકા તાઇવાનને સપોર્ટ આપે છે. એટલે તાઇવાનના ઉલ્લેખથી ચીન છંછેડાઈ શકે છે. અહીં ત્રીજો ઉલ્લેખ દક્ષિણ ચીન સમુદ્રનો છે. તમને ખ્યાલ જ છે કે દુનિયામાં હજી મોટા ભાગનો વેપાર જળમાર્ગે થાય છે. વળી એમાંથી ત્રીજા ભાગનો વેપાર દક્ષિણ ચીન સમુદ્રમાંથી જ થાય છે. આ દસ્તાવેજમાં લખવામાં આવ્યું છે કે આ વિસ્તારની સુરક્ષા કરવી પડશે. આ વિસ્તારમાં કંઈ પણ થશે તો આખા પ્રદેશની સ્થિરતા સામે જોખમ ઊભું થશે. વળી એનાથી અમેરિકાની ઇકોનોમીને પણ નુકસાન થશે. દસ્તાવેજમાં જ આ વાત લખવામાં આવી છે. મૂળ તો અમેરિકા માટે પૈસો જ પરમેશ્વર છે. અમેરિકાને હવે લાગે છે કે ભારત સાથે સંબંધો સારા રાખવામાં જ ફાયદો છે. અમેરિકા અને ચીન વચ્ચે વેપાર યુદ્ધ ચાલી રહ્યું છે, એનો પણ આ દસ્તાવેજમાં ઉલ્લેખ છે. અમેરિકાએ કહ્યું કે આ યુદ્ધમાં ભારત અમને સહકાર આપે. આ દસ્તાવેજના ટાઈમિંગના લીધે જ હવે સમજાઈ જાય છે કે અમેરિકાને એની ભૂલ સમજાઈ ગઈ છે.
ટાઈમિંગની વાત કરીએ તો પુતિન અત્યારે ભારત અને ચીન વચ્ચેના સંબંધો સુધારવાના મિશન પર પણ છે. ભારત બાબતે ચીનના સૂર પણ બદલાઈ રહ્યા છે. પુતિન ભારતમાં આવ્યા ત્યારે ચીનના સરકારી મીડિયાએ એની પ્રશંસા કરી. અત્યારે ભારત અને રશિયાની વચ્ચે મજબૂત સંબંધો છે. આ સંબંધો તોડવા માટે અમેરિકાએ ખૂબ જ કાવતરા પણ રચ્યા હતા. ધમકીઓ આપી અને સાથે લાલચ પણ આપી. એમ છતાં આ સંબંધો અકબંધ જ રહ્યા છે. વળી એ પણ એટલી જ હકીકત છે કે અમેરિકાના લીધે જ ભારત અને રશિયાના સંબંધો મજબૂત થયા છે. અમે ઇતિહાસમાં તમને થોડાક પાછળ લઈ જઈએ જેથી તમને ખ્યાલ આવશે કે ભારત અને રશિયાના સંબંધો અત્યારે આટલા મજબૂત કેમ છે. અમે તમને છેક આઝાદી કાળમાં લઈ જઈશું. ભારતના ભાગલા પડ્યા એટલે કે એક નવા દુશ્મનનો જન્મ થયો. ભારત અને પાકિસ્તાન એક તબક્કે તો સમસ્યાઓનો ઉકેલ લાવી શક્યા હોય, જો કે એમ ન થાય. એનું એક કારણ એ છે કે દુનિયાના દેશો વખતો વખત એમાં દખલ કરતા રહ્યા, એટલે સંબંધો વધારે ખરાબ થતા ગયા. બીજા વિશ્વયુદ્ધ પછી આખી દુનિયાની સ્થિતિ બદલાઈ ગઈ. સોવિયત સંઘ અને અમેરિકા વચ્ચે દુશ્મનાવટ થઈ. તમને કદાચ ખ્યાલ હશે કે સોવિયત સંઘના ભાગલા પડ્યા, અનેક દેશો રચાયા, જેમાં સૌથી મોટો અને મુખ્ય દેશ રશિયા જ છે. અમેરિકા અને સોવિયત સંઘ વચ્ચે શીતયુદ્ધ ચાલતું હતું. એ સમયે આ બંને દેશો ઈચ્છતા હતા કે તેમની સાથે વધુને વધુ બીજા દેશો જોડાય. એટલે કે દરેક દેશે પસંદગી કરવાની હતી કે એણે અમેરિકાના પક્ષે રહેવું કે પછી સોવિયત સંઘના પક્ષે રહેવું. એ સમયના પીએમ જવાહરલાલ નહેરુએ નક્કી કર્યું કે તટસ્થ રહેવું, એટલે કે અમેરિકા કે સોવિયત સંઘ બેમાંથી એકેયના કેમ્પમાં જવું નથી. નહેરુએ નક્કી કર્યું કે હવે કોઈ પણ વિદેશી તાકાતને આધીન થવું નથી. પાકિસ્તાની નેતાઓના મનમાં લાલચ જાગી. તેમણે વિચાર્યું કે અમેરિકા અને સોવિયત સંઘ વચ્ચેના કોલ્ડ વોરનો ફાયદો મેળવવો જોઈએ. અમેરિકાએ પણ એનો સ્વાર્થ જોયો. પાકિસ્તાન અને રશિયા વચ્ચે અંતર ઓછું છે, એટલે અમેરિકા માનતું હતું કે એક વખત પાકિસ્તાન એની છાવણીમાં આવી જશે, એટલે એની સાથે સાથે તુર્કી અને ઈરાન પણ આવી જશે. એટલે જ મધ્ય પૂર્વમાં મુસ્લિમ દેશોનું એક મજબૂત જૂથ બની જશે. અમેરિકા એ સમયે સોવિયત સંઘથી ડરતું હતું. એણે વિચાર્યું કે સોવિયતની સામે લડવું હોય તો એશિયામાં જ કોઈ એક જગ્યા શોધવી પડે, એટલે સોવિયતને એશિયામાં જ અટવાયેલું રાખીએ, જેથી તે અમેરિકાથી દૂર જ રહે. અમેરિકાએ વિચાર્યું કે જો ભવિષ્યમાં સોવિયત પર હવાઈ હુમલા કરવા હોય તો એશિયામાં એક બેઝ જોઈએ. આ બેઝ પાકિસ્તાન હોઈ શકે છે. 1950ના દશકમાં એક ઘટના પણ બની જેનાથી અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો વધારે મજબૂત થયા. એ વર્ષે ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા પર હુમલો કર્યો. સોવિયત સંઘ અને ચીને એ સમયે ઉત્તર કોરિયાને સાથ આપ્યો હતો. અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રસંઘ પણ કૂદી પડ્યા, જેનાથી દક્ષિણ કોરિયા યુદ્ધમાં ટકી શક્યું. 3 વર્ષ સુધી ભયંકર લડાઈ ચાલી. ક્યારેક ઉત્તર કોરિયાની સેના આગળ તો ક્યારેક દક્ષિણ કોરિયાની સેના આગળ. આખરે 1953માં બંને દેશો થાકી ગયા અને તેમણે યુદ્ધ બંધ કરવાનો કરાર કર્યો. જોકે આજ સુધી કોઈ શાંતિની સંધિ થઈ નથી. અમેરિકા માટે દક્ષિણ એશિયા અને મધ્ય પૂર્વનો વિસ્તાર એક મહત્વનું ચેસબોર્ડ બની ગયો છે. એ ચેસબોર્ડ પર વોશિંગ્ટને એક મોટો દાવ ખેલ્યો. 1954માં અમેરિકાએ પાકિસ્તાન સાથે સુરક્ષા કરાર કર્યો. સીધે સીધું અમેરિકા પાકિસ્તાનને સામ્યવાદી દેશોની વિરુદ્ધની છાવણીમાં ખેંચી લાવ્યું હતું. પાકિસ્તાનની સાથે સુરક્ષા કરાર કરવાનો અમેરિકાનો એકમાત્ર ઈરાદો સોવિયત સંઘને ઘેરવાનો હતો. અમેરિકા પાકિસ્તાનને લશ્કરી સહાય આપવા લાગ્યું. એટલું જ નહીં, પાકિસ્તાનમાં બેઝ પણ બનાવવા લાગ્યું. અમેરિકા પાકિસ્તાનને મદદ કરવા લાગ્યું, એટલે સ્વાભાવિક રીતે ભારતનું ટેન્શન વધી ગયું, જેના લીધે ભારતને એની વિદેશ નીતિમાં ફેરફાર કરવાની ફરજ પડી. નહેરુ માનતા હતા કે અમેરિકા ભારતના દુશ્મનને મજબૂત કરી રહ્યો છે, એટલું જ નહીં, સોવિયત સંઘ સાથેના એના કોલ્ડ વોરને એશિયા સુધી ખેંચી લાવ્યો છે. નહેરુ સ્પષ્ટ માનતા હતા કે અમેરિકાએ ભારતના ભરોસાને તોડ્યો પણ છે. અમેરિકાએ પાકિસ્તાનને પોતાની છાવણીમાં સમાવ્યું, એટલે સ્વાભાવિક રીતે સોવિયત સંઘ પણ ચૂપ ન જ રહે. એણે ભારતને પોતાની છાવણીમાં લાવવા માટે પ્રયત્નો કર્યા. સોવિયત પણ ભારતને મદદ કરવા માટે તૈયાર થઈ ગયું. 1955માં રશિયાના નેતાઓ ભારત આવ્યા. તેમણે કાશ્મીરના મામલે ભારતને સપોર્ટ આપ્યો. એટલું જ નહીં, રશિયાએ કહ્યું હતું કે ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિ લાવવામાં પણ અમે મદદ કરીશું. સૈન્ય સહાય પણ કરી. 1971ના યુદ્ધ વખતે અમેરિકાએ પાકિસ્તાનને સપોર્ટ આપ્યો, એટલે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો વધારે મજબૂત થયા. છેલ્લા કેટલાક દશકાઓમાં અમેરિકા પાકિસ્તાનને અઢળક સૈન્ય સહાય કરી રહ્યો છે, જેનાથી પાકિસ્તાનની સેના મજબૂત થઈ રહી છે. એના જોરે જ પાકિસ્તાન પોકળ ધમકીઓ આપી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પની પહેલી મુદત વખતે અમેરિકા પાકિસ્તાનને ફટકારતું હતું. ટ્રમ્પ પણ અવારનવાર પાકિસ્તાનની વિરુદ્ધ બોલતા હતા. જોકે હવે
સંબંધો અચિંતા બદલાઈ ગયા છે. ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનની સેનાના ચીફ અસીમ મુનીર ટ્રમ્પના પગે પડી ગયા. નોબેલ પારિતોષિક મેળવવાના તેમના સપનાને સપોર્ટ આપ્યો. હવે કદાચ ટ્રમ્પને ફરી સમજાયું છે કે અમેરિકાને ભારતની જરૂર છે. એટલે જ અમેરિકા પોતાના દસ્તાવેજોમાં ભારતને ખાસ પાર્ટનર ગણાવી રહ્યો છે. ડિપ્લોમસીના ચેસબોર્ડ પર બાજી ખૂબ જ બદલાઈ છે. આ બધા વચ્ચે છેલ્લા કેટલાક દશકાઓમાં ભારત અને રશિયાના સંબંધો અકબંધ જ રહ્યા છે. વળી પીએમ મોદી અને પુતિનની દોસ્તી આ સંબંધોને એકદમ મજબૂત કરી રહી છે.